ભરૂચમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ વચ્ચેનો વિવાદ ખુલ્લેઆમ સામે આવ્યો છે. આ મામલે સાંસદ મનસુખ વસાવાએ ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સ યોજી ડોક્ટર દર્શના દેશમુખના આક્ષેપોને નકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ડોક્ટર દર્શના દેશમુખે ખોટા આક્ષેપો કરીને પોતાના પગ પર કુહાડો માર્યો છે. સાંસદે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરમાં નર્મદા જિલ્લામાં થયેલા 2 મોટા કાર્યક્રમના ખર્ચ બાબતે નર્મદા જિલ્લાના એક ઉચ્ચ અધિકારી સામે આપના નેતાએ 75 લાખ રૂપિયાની તોડ કર્યાના મામલે પત્રકાર પરિષદ બોલાવી હતી. આ પત્રકાર પરિષદમાં આપના નેતાઓ ખુલ્લા પડે તે માટે મેં અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ તેનું ડોક્ટર દર્શના દેશમુખે ખોટું અર્થઘટન કર્યું છે. આ તરફ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મારા પર ખોટા આક્ષેપો કરી ડોક્ટર દર્શના દેશમુખ કોઈને બચાવવાના પ્રયત્નો કરતા હોય તેવું લાગી રહ્યું છે. ડોક્ટર દર્શના દેશમુખને ધારાસભ્ય બનાવવામાં મારો મોટો ફાળો રહ્યો છે, પરંતુ હવે તેઓ ખોટા લોકોથી ઘેરાઈ ગયા છે, માટે આ પ્રકારના નિવેદનો કરતા હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું હતું. આ સાથે જ મનસુખ વસાવાએ જાહેરમાં સ્વીકાર્યું કે ચૈતર વસાવા તેમના ભાણેજ છે, પરંતુ બંનેની વિચારધારા અલગ હોવાનું જણાવ્યું હતું. લેટર કાંડ તો છે ને બધે જ ચાલે છે. આપણને જ્યારે ખબર પડે ત્યારે કે અહીંયા ડેડિયાપાડામાં ચાલે, કે અહીંયા ચાલે છે, એ બધે જ ચાલે છે. પણ એ લેટર કાંડ આ દર્શનાબેન જે નારાજ થયા લેટર કાંડમાંથી થયા ને, એ લેટર કાંડનો એમને દર્શનાબેનને એવું છે કે આ લેટર કાંડને લઈને મનસુખભાઈ પત્રકાર પરિષદ બોલાવી, પણ હકીકતમાં તો મેં પેલા 2 મોટા કાર્યક્રમના હિસાબને લઈને પત્રકાર પરિષદ બોલાવી. એમને ગેરસમજ છે, અથવા તો ઇરાદાપૂર્વક આવા ખોટા લોકોને બચાવવા માટે એમને આ પત્રકાર પરિષદ બોલાવી છે. હવે ધારાસભ્યબેન દર્શનાબેન આજે ખરેખર એ પોતાના પગમાં કુવાડો મારી રહ્યા છે. આવો કોઈ પ્રશ્ન હતો તો એમને મને મળવું જોઈતું હતું. એને ધારાસભ્ય બનાવનાર પણ હું જ. એના માટે જે ગામડે ગામડે જઈને જે મિટિંગો કરી છે, પ્રચારનો આખો કમાન્ડ મેં ઉપાડી લીધો હતો, એ ભૂલી જાય છે, પણ એની કોઈ ચિંતા નથી. પણ ક્યાંક ખોટા લોકોની જે ટોળકી એમની આસપાસ ઘેરાયેલા છે, એના કારણે આ એલફેલ બધું બોલે છે. ચૈતર વસાવા હું જાહેરમાં કહું છું ને કે ચૈતર વસાવા મારો ભણ્યો થાય, પણ એની જે વિચારધારા અલગ છે અને મારી વિચારધારા અલગ છે. એ આમ આદમી પાર્ટીમાં છે અને હું ભાજપમાં છું. એને લેવા માટે ભૂતકાળની અંદર પાર્ટીમાંથી પ્રયત્નો થયા. તે વખતે મેં કીધું ભાઈ મને એ આવતો હોય તો કોઈ વાંધો, પણ વિચારધારા બદલે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને આપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં ડોક્ટર દર્શના દેશમુખે સાંસદના વિવાદાસ્પદ નિવેદનોનું ખંડન કરીને તેમની સામે માનહાનિનો દાવો કોર્ટમાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ભાજપના જ બંને નેતા સામસામે નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.